જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પ્રિય મિત્રો, આવો આપણે સૌ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ કે જે કોઈ આ દિવ્ય સુવિચારોને આજે અંત સુધી શ્રદ્ધાપૂર્વક સાંભળશે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય, તેના દુઃખ દર્દ દૂર થાય. અને જે ભક્ત આ વિડીયોને લાઈક કરશે અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના જીવનમાં અખંડ આનંદ અને સુખની વર્ષા થાય. તો ચાલો મિત્રો, વિલંબ કર્યા વિના ભગવદ્ ગીતાના પવિત્ર સંદેશોનું શ્રવણ કરીએ. મિત્રો, જીવનના રસ્તે ઘણા એવા વળાંકો આવે છે જ્યારે આપણે કેટલીક મહત્ત્વની વસ્તુઓ પાછળ છોડી દઈએ છીએ. મન ગૂંચવાય છે, વિચારો ધૂંધળા થઈ જાય છે અને દિલમાં સવાલો ઊભા થાય છે. આખરે આવું કેમ થયું? ક્યારેક લાગે છે, શું હું ફરી પહેલાં જેવો થઈ જઈશ? શું હું ફરીથી હસી શકીશ? પરંતુ એક ક્ષણે આપણે આંતરિક પ્રકાશને યાદ કરવાનો હોય છે, એ વિશ્વાસને જગાડવાનો હોય છે જે સમયની સાથે ક્યાંક દબાઈ ગયો હોય છે. કારણ કે દરેક ઘટના, ભલે તે ગમે તેવી લાગે, એક ગહન શીખ લઈને આવે છે. દરેક પતન એ નવી ઊંચાઈની તૈયારી છે. જે બને છે તે યોગાનુયોગ નથી, પરંતુ એક ઉદ્દેશ્ય છે. સમયની સાથે સમજાય છે કે જે થયું તે આપણા ભલા માટે થયું છે. જ્યારે તોફાન શાંત થાય છે ત્યારે જ આકાશ સ્પષ્ટ દેખાય છે અને ત્યારે જ આપણને આપણી યાત્રાની સાચી દિશાનો અહેસાસ થાય છે. ક્યારેક જે અનુભવ તાત્કાલિક પીડા આપે છે તે જ આપણી અંદર છુપાયેલી શક્તિને જગાડવાનું માધ્યમ બને છે. આ જ પરિસ્થિતિઓ નવા રસ્તાઓ તરફ લઈ જાય છે, જ્યાંથી સંભાવનાઓના નવા દરવાજા ખુલે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં આ જ સમજણ આપી છે, જે ખરેખર તમારા ભાગ્યનો હિસ્સો છે તે તમારી નજીક આવે છે, અને જે તમારા માટે યોગ્ય નથી તે આપોઆપ દૂર ચાલ્યું જાય છે. તેથી જીવનમાં જે બની રહ્યું છે તેને સ્વીકારવું એ જ બુદ્ધિમાની છે. દરેક ઉતાર ચઢાવ એક નવો પાઠ શીખવવા આવે છે. વિશ્વાસ રાખો, દરેક ક્ષણ, દરેક વળાંક કોઈ ઉદ્દેશ્ય સાથે જોડાયેલું છે. વિશ્વાસ એ જ આધાર છે જે આપણને આગળ વધવાની શક્તિ આપે છે. દરેક અનુભવ, ભલે તે ગમે તેવો લાગે, આપણી અંદર કંઈક નવું રચી રહ્યો હોય છે. ફક્ત ધીરજ રાખો, સમય બધું સંભાળી લે છે. દરેક અંધકાર પછી પ્રકાશની કિરણો ફૂટે છે. દરેક ઠોકર રસ્તો બતાવવા આવે છે. તેથી તમારા મનને શાંત રાખો અને યાત્રામાં વિશ્વાસ જાળવો. કારણ કે જીવન એક સફર છે જે દરેક વળાંક પર કંઈક શીખવે છે. જે બને છે તે કોઈ મોટી ભલાઈની શરૂઆત હોઈ શકે છે. ક્યારે વિચાર્યું છે કે જીવન આપણને વારંવાર કેમ પડવા દે છે? સંબંધોમાં તિરાડો કેમ ઉભરે છે? સપનાઓની દિવાલ કેમ હલી જાય છે? પોતાનાઓથી દુઃખ કેમ મળે છે? અને ક્યારેક પોતાની જ આશાઓ કેમ સાથ છોડી દે છે? આવા પળોમાં દિલ ભારે થઈ જાય છે અને મન સવાલોથી ભરાઈ જાય છે. લાગે છે કે બધું હાથમાંથી સરકી રહ્યું છે, પરંતુ શું ખરેખર આ ભાંગવું છે કે કોઈ મોટી તસવીર રચાઈ રહી છે? શું આ વિખરાઈ રહ્યું છે કે નવી રચનાની શરૂઆત થઈ રહી છે? જીવન એમ જ કોઈને પડવા નથી દેતું. દરેક પતન એ નવી મજબૂતીની શરૂઆત છે. દરેક ઠોકર ફક્ત દુઃખ નથી આપતી, તે રોકાઈને વિચારવાનો અવસર આપે છે. આ વળાંકો આપણને આપણી અંદરની ધીરજ, સમજણ અને આત્મબળનો પરિચય કરાવે છે. શ્રી કૃષ્ણએ અર્જુનને આ જ બતાવ્યું હતું. જ્યારે પરિસ્થિતિ કઠિન હોય ત્યારે સમજો કે અંદર
કોઈ નવી ઉર્જા જન્મ લઈ રહી છે. દરેક દુઃખ આત્માને નિખારે છે. દરેક નિષ્ફળતા દિશા બદલવાનો ઈશારો છે. જે બિખરે છે તે જ નવો આકાર મેળવે છે. જે પડે છે તે જ ફરી ઊભા થવાની હિંમત એકઠી કરે છે. તેથી જ્યારે જીવન તમને પડવા દે ત્યારે પોતાની જાતને પૂછો, આ ક્ષણથી મારે શું શીખવાનું છે? કદાચ આ જ ક્ષણ તમારી સૌથી મોટી શક્તિનો આધાર બની રહી છે. ઠોકરો આવશે, પરંતુ તે તમને તોડવા નહીં, તમને ઘડવા આવે છે. ક્યારેક જીવનમાં કોઈ ખૂબ પોતાનો અચાનક દૂર ચાલ્યું જાય છે. એ સંબંધો જેને આપણે સાચવીને રાખવા માંગતા હોઈએ તે હાથમાંથી સરકી જાય છે. મન અશાંત થઈ જાય છે. આપણે બધું તો બરાબર કર્યું હતું, તો પછી આ દૂરી કેમ બની? પરંતુ જો થોડું રોકાઈને જોઈએ તો કદાચ આ દૂરી એ નવા મિલનની શરૂઆત હોઈ શકે છે. ક્યારેક ઈશ્વર આપણને એ લોકોથી દૂર કરે છે જે આપણા ભાગ્યમાં નથી, ફક્ત આપણી આદતમાં હોય છે. જે ચાલ્યું જાય છે તે આપણી અંદર એક ખાલીપણું ઊભું કરે છે, જેથી કંઈક વધુ સાચું અને અર્થપૂર્ણ આપણા જીવનમાં પોતાનું સ્થાન બનાવી શકે. જ્યારે શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે જે ચાલ્યું ગયું તે સારા માટે ગયું અને જે આવશે તે તારા માટે યોગ્ય હશે, આ ફક્ત સાંત્વના નહોતી, પરંતુ જીવનની એક ગહન દ્રષ્ટિ હતી. જો કોઈ સંબંધ કે સાથ છૂટે તો એવું માનો કે ત્યાં કોઈ નવું આગમન થવાનું છે. કદાચ કોઈ એવું જે તમારા અંતરની ભાષાને એ જ રીતે સમજે જેમ ધરતી દરેક વરસાદને ચૂપચાપ સ્વીકારે છે. જે ગયું તેનો શોક ના કરો. શક્ય છે કે તેની વિદાયે તમારા જીવનમાં કંઈક નવું ખોલ્યું હોય, એક નવો રસ્તો, એક નવી ઓળખ. જીવનમાં કોઈ યોગાનું યોગ નથી થતું. દરેકનું દૂર થવું એ આવનારા જોડાણની આહટ છે. શું તમે ક્યારે અનુભવ્યું છે કે ગહન પીડાઓ આપણને સૌથી મૂલ્યવાન પાઠ શીખવે છે? જ્યારે મન તૂટે છે, જ્યારે આંખો બોલ્યા વિના ભીની થઈ જાય છે, જ્યારે અંદરનો હોંસલો ડગમગવા લાગે છે, તે ક્ષણે આત્મા પરિવર્તન તરફ આગળ વધે છે. દુઃખ કંઈ એમ જ નથી આવતું, તે આંતરિક ગીચમ ગીચને વીણે છે, કંઈક હટાવીને કંઈક નવું રચે છે. આપણે ઘણીવાર દુઃખથી ગભરાઈએ છીએ, પરંતુ તે જ દુઃખ આપણને એ સ્થાને લઈ જાય છે જ્યાં પોતાને ઓળખવાની શરૂઆત થાય છે. મહાભારતમાં પણ શ્રી કૃષ્ણએ અર્જુનને તેની નિરાશામાં એકલો નથી છોડ્યો. તેના દુઃખથી તેને જાગૃત કર્યો અને તેનો ધર્મ સોંપ્યો. દરેક આંસુ અંદર પડી કંઈક ઊંડું ઉગાડે છે. ધીમે ધીમે એક નવી સ્મિત, એક નવો વિશ્વાસ આકાર લે છે. જે આજે પીડા આપે છે તે આવતીકાલે તમને એવી જગ્યાએ લઈ શકે છે જ્યાં સાચી શાંતિ તમારી રાહ જુએ છે. તેથી જ્યારે જીવન તમને રડાવે તો તેને ધિક્કારશો નહીં, પરંતુ વિચારો કે કદાચ આ પળ તમને નવી ઊંચાઈએ લઈ જવા આવી છે. દરેક પીડા કોઈ સંકેત લઈને આવે છે. શું તમે ક્યારેય એવી રાતો અનુભવી છે જે બહારથી શાંત હોય પરંતુ અંદરથી તોફાનની જેમ કંઈક કહેતી હોય? જ્યારે દરેક રસ્તો બંધ લાગે છે અને સપનાઓ ધૂંધમાં ખોવાઈ જાય છે, ત્યારે દિલ પૂછે છે, હવે આગળ શું? એક ક્ષણે આપણે આપણા અંધકાર સામે સામનો કરીએ છીએ અને ત્યાંથી જ આત્માની સાચી યાત્રા શરૂ થાય છે. અંધકાર ડરાવે છે, પરંતુ તે ખાલી નથી હોતો. તેમાં તમારી અંદરનો પ્રકાશ છુપાયેલો હોય છે. જ્યારે કોઈ સાથ ન આપે ત્યારે આપણે આપણી અંદર એ દીપ્તિ શોધવી પડે છે, જે આત્મબળ અને ભરોસાના રૂપે પહેલેથી જ ત્યાં હોય છે. શ્રી કૃષ્ણએ ગીતામાં આ જ બતાવ્યું, જેનું મન સ્થિર હોય તે અંધકારમાં પણ શાંત રહે છે.
કારણ કે તેનો ઉજાસ બહારથી નહીં, અંદરથી આવે છે. એ રાતો જે તમને ઊંઘવા નથી દેતી, તે તમને સુવડાવવા નહીં, જગાડવા આવે છે. દરેક નિષ્ફળતા તમને એકલા નથી છોડતી, પરંતુ તમારા અંદરનો અવાજ સાંભળવાનો અવસર આપે છે. યાદ રાખો, દીવો ત્યારે જ બળે છે જ્યારે અંધકાર હોય, અને જે પ્રકાશ અંધકારમાં ચમકે તે જ સાચો હોય છે. જ્યારે જીવનના બધા રસ્તા બંધ લાગે ત્યારે એવું ન માનો કે ઈશ્વરે મોઢું ફેરવી લીધું છે. એવું માનો કે તેમણે તમને અંદર ડોકિયું કરવાનો એક અમૂલ્ય અવસર આપ્યો છે. કોઈ પણ ઊંચી ઉડાન ત્યારે જ ભરાય છે જ્યારે જમીન પરથી યોગ્ય સમય ઝંપલાવવામાં આવે. શ્રી કૃષ્ણએ ઉપદેશ આપ્યો છે કે જે મનુષ્યના ભાગ્યમાં લખેલું હોય તે નિશ્ચિતપણે તેના જીવનમાં આવે છે, અને જે તેના માટે યોગ્ય નથી તે ક્યારેય તેની પાસે પહોંચતું નથી. જ્યારે તમે ખાલી હાથ પાછા ફરો તો નિરાશ ન થાવ, પરંતુ એવું વિચારો કે કદાચ જીવને તમને કોઈ મોટા નુકસાનથી બચાવી લીધા, કોઈ એવા વળાંકથી જે તમારા રસ્તાને સંકટમાં નાખી શકે. જીવનની દરેક હાર ખરેખર એક નવી જીતનો સંદેશ લઈને આવે છે. દરેક ખોવાયેલો અવસર ઘણીવાર વધુ સારા અવસરની શરૂઆતનો સંકેત હોય છે. તેથી જ જે આજે તમારા હાથમાં નથી આવ્યું તેના માટે પોતાને દોષ ન આપો, પરંતુ તમારા દિલને સમજાવો કે આ સમય આવનારા સોનેરી કાલની તૈયારી છે. ક્યારેક ખાલી હાથ પાછા ફરવું એ સૌથી મોટું વરદાન હોય છે, જે સંકેત આપે છે કે ક્યાંક વધુ સારું કંઈક તમારી રાહ જુએ છે. ભરોસો રાખો, કારણ કે જે ખરેખર તમારું છે તે અવશ્ય તમારા જીવનમાં આવશે, અને ત્યારે તમે હસતા હસતા કહેશો કે બધું મેળવવા માટે મેં ખાલી હાથ પાછા ફરવું જ પસંદ કર્યું. જીવનમાં ઘણીવાર આપણે એ સમજી નથી શકતા કે જ્યારે કોઈ આપણને છોડી દે છે ત્યારે તે ખરેખર આપણા માટે નવો રસ્તો ખોલે છે. જ્યારે કોઈ પોતાનું આપણાથી દૂર થઈ જાય ત્યારે દિલ તૂટે છે, એક ખાલીપણું છવાઈ જાય છે, અને મનમાં ઘણા સવાલો ઊભા થાય છે. કેમ છોડ્યું? શું મારી કોઈ ભૂલ હતી? શું એટલો સારો હું નહોતો? પરંતુ યાદ રાખો, જે ચાલ્યું ગયું તેણે ફક્ત એક જગ્યા ખાલી કરી છે. એ જગ્યા કોઈ નવા સાચા સાથી માટે બની છે, જે આપણા જીવનમાં ખરેખર પોતાનું સ્થાન બનાવવાનું છે. ક્યારેક જે આપણને છોડે છે તે આપણને કઠિન પરીક્ષા આપે છે, પરંતુ એ પરીક્ષાનો ઉદ્દેશ ફક્ત એટલો જ હોય છે કે આપણે આપણી સાચી કદર કરીએ અને સાચી રીતે પોતાનું મૂલ્ય સમજીએ. શ્રી કૃષ્ણએ ગીતામાં સ્પષ્ટ કર્યું છે કે જેનું કર્મ પૂરું થઈ ગયું તે પોતે પાછળ હટી જાય છે, અને જે નવું આવે છે તે તમારા માટે શુભ ફળ લઈને આવે છે. તેથી જ્યારે કોઈ તમને છોડી દે તો તેને અંત ન સમજો, પરંતુ નવી શરૂઆતની ચૂપચાપ ટકોર સમજો. દર્શક મિત્રો, ભગવદ્ ગીતા વાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું, અને આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો, અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.